શિલોંગમાં રાજ અને સોનમને સામસામે બેસાડીને એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સોનમે હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે। એસઆઈટીની પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। એસઆઈટીએ સોનમ વિરુદ્ધ પુરાવા બતાવ્યા, જે બાદ સોનમે પોતાનો ગુનો કબૂલી લીધો। પોલીસે પૂરતા પુરાવા સાથે રાજ અને સોનમને સામસામે બેસાડીને પૂછપરછ કરી, જેથી હવે સોનમ પાસે સંતાડવા જેવો કોઈ વિકલ્પ જ ન હતો। મેઘાલય પોલીસે ઓપરેશન હનીમૂન હેઠળ શિલાંગના સોહરામાં થયેલી રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટો ખુલાસો કર્યો છે। પોલીસે સોનમને રાજ કુસાવાની સામે બેસાડીને પૂછપરછ કરી। 42 સીસીટીવી ફૂટેજ, લોહીથી ખરડાયેલું જેકેટ અને સોનમના રેનકોટને પુરાવા તરીકે સામે રાખ્યા। પુરાવાનું દબાણ કરતા સોનમ ભાંગી પડી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે, જે બાદ રાજ કુશવાહા અને 3 કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફ વિકી ઠાકુર અને આનંદ કુર્મીને સાથે મળીને રાજાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું।